हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ ખાતે વરસી રહેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત બોરસદ શહેર વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય નિંદક રમણભાઈ સોલંકીએ બોરસદ ખાતે થયેલા ભારે વરસાદ અંગે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પૃચ્છા કરી હતી। બોરસદ શહેર વિસ્તારમાં આજે સવારથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આજ વહેલી સવારથી પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં બોરસદમાં 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો। વરસાદની આ પરિસ્થિતિમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તાકીદે બોરસદ ખાતે પહોંચી વરસતા વરસાદ વચ્ચે બોરસદ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિતના અન્ય વિસ્તારોની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરશ્રીએ બોરસદ શહેરમાં ભરાયેલ પાણીનો વહેલામાં વહેલી તકે નિકાલ થાય અને લોકોને વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે બાબતની તકેદારી રાખી પાણીના નિકાલ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓને પણ સૂચના આપી। आज रोज सवारे 8 वाग्याથી 12 वाग्या सुधीમાં બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં। તો 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે SDRFની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। આશરે 300ની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદથી કસારી જતા રસ્તા ઉપર। તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે SDRFની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે। માનનીય ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસર્સ બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક તાલુકામાં છે। પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે, પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગી કામગીરી અહીંયાથી કરી રહી છે। મુસળધાર વરસાદ બોરસદમાં પડી રહ્યો છે, પરંતુ વહીવટી તંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે। છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી, નગરપાલિકાના તમામ સ્ટાફ, ખાસ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોનો એકદમ સારી રીતે નિકાલ કરી રહ્યા છે। બીજું જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પણ એનો નિકાલ કઈ રીતે જલ્દી થાય એનું પણ માર્ગદર્શન આપે। સાથે સાથે તમામ મશીનરીની પણ આવી છે। છેલ્લે SDRFની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક SDRFની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે એ રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાનિ પણ થઈ નથી। સાથે સાથે પ્રજાનો પણ પૂરેપૂરો સહયોગ છે કે આટલો એક ધારે વરસાદ પડ્યો હોય ત્યારે એ પણ અહીંયા બધા તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે। એટલે વિશેષ કરીને બોરસદના નગરજનોની સંયમતા પણ ખૂબ સારી છે, એમનો સહકાર પણ સારો છે, તંત્ર પણ પૂરેપૂરી સક્રિયતાથી કામ કરે છે। એકંદરે આ વરસાદ આટલો છે છતાં પણ બધાને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું પ્રોપર આયોજન થઈ ગયું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।